પ્રાર્થનાથી શરૂઆત કરીશું. પહેલા 5 ઓમકાર. આજનો આપણો વિષય છે ખૂબ જ સુંદર, સુખ અને આનંદ આપણે કેવી રીતે પ્રાપ્ત કરીશું એના આપણને સંપર્ક કરાવશે શશીભાઈ. નમસ્કાર. છેલ્લા 4 મહિનાથી આખો મહિનો પણ પૂરો થવા આવશે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે પૂરો થશે. આપણે આધ્યાત્મિક ક્ષેત્રને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને આધ્યાત્મિક ક્ષેત્રનો જો સૌથી કોઈ મહત્વનો વિષય હોય તો એ આનંદ છે. અને આ છેલ્લું સ્ટેશન છે એમ તો ચાલે. એટલે આજે આપણે એ વિષયને શક્ય હોય એટલો સમજવાનો પ્રયાસ કરીશું અને અલ્ટિમેટ ગંતવ્ય સ્થાન સુધી કેવી રીતે પહોંચાય એ આપણે સમજીશું. તો સૌથી પહેલા આપણે સુખ લઈએ. આપણે બધાએ ખુશ રહેવું છે. આમાં દુનિયામાં કોઈ પણ માણસને મળો તમે એને પૂછો કે તારે ખુશ રહેવું છે કે દુઃખી રહેવું છે કે વિષાદમાં રહેવું છે કે એમાં રહેવું છે, તો એક જ વાત કહેશે કે મારે ખુશ રહેવું છે. અને ખુશ રહેવા માટે કેટલીક કન્ડિશન ફૂલફિલ કરવી પડે. સુખ, ખુશ રહેવા માટે સુખની જરૂર છે. સુખી સ્થિતિમાં ખુશ રહેવાય, દુઃખી પરિસ્થિતિમાં ખુશ કેવી રીતે રહેવાય? તો આ સુખ ક્યાંથી મળે? એટલે આપણે હવે એક પછી એક જરા વિચારીએ. મને કહો કે આ સુખ જોઈએ છે, મારે ખુશ રહેવું છે, બરાબર? અને ખુશ રહેવા માટે મારે સુખના સાધનો જોઈએ. તો સુખના સાધનો કયા કયા? બોલો. ચાલો, સુખના સાધનો. હા, કાર્ય, પછી મકાન, યસ, ઈચ્છાઓ, સંતોષ. સુખના સાધનો બીજા કયા?
અનાજ, અન્ન, પ્રતિષ્ઠા, વેરી ગુડ, સેવા. તો આ ઘણા બધા સાધનો આપણે જોયા, એમાં એક પછી એક સાધનોની આપણે અભ્યાસ કરીએ. તો પહેલું સાધન જે છે આપણું એ મિનિમમ બેઝિક નેસેસિટીઝ, અન્ન, વસ્ત્ર અને રહેઠાણ. આ બીજી બધી વાતો છે ને પોથી માની ના. મને ભૂખ્યા પેટે તમે કહો હું સુખી થઉં એવું ના બને, અને ખોરાક બી અન્ન બી એવું જોઈએ કે મજા પડે, સુખી થવું છે ને આપણે. એવી રીતે વસ્ત્ર પણ જર્જરિત ફાટેલું વસ્ત્ર પહેરવાનું આવે તો કોઈને ના ગમે. વસ્ત્ર જોઈએ એટલે તેવી નવું બ્રાન્ડ ન્યુ સરસ, આપણે ગમતું, આપણો ગમતો કલર, આપણા ગમતી કંપની, આપણે ગમતું ફિટિંગ. એવી રહેઠાણ વરસાદ અંદર ટપકતો હોય, પાણી વરસાદમાં, ઠંડીમાં સસરાતું હોય, ગરમીમાં તાપ આવતો હોય, તપતું હોય, એવું મકાનમાં રહેવાનું કોઈને ના ગમે. તો એક વસ્તુ નક્કી થઈ ગઈ પહેલો વાર કે સુખી રહેવા માટે વસ્તુ જોઈએ. આપણે સ્વીકારીએ છીએ મારે સુખી રહેવું હોય તો વસ્તુ જોઈએ. એમાં જેટલી બી વસ્તુઓ દુનિયામાં છે એ બધી વસ્તુઓથી મને જરૂર પડે ત્યારે મને એ સુખ આપે. આ પહેલી વાત. બીજી વાત, વ્યક્તિ, અમુક વ્યક્તિ આપે ને આપણે એ બીજા ના આવે તો સારવાર કઈ પડી ગયું સવાર સવારમાં. અમુક વ્યક્તિ મળે તો આપણને સુખ લાગે કે સારું લાગ્યું. અને એવી રીતે પરિસ્થિતિમાં આપણે ટ્રેનમાં ક્યાંક જવાનું હોય, સ્ટેશન પર બહુ દોડાદોડી કરીને છેલ્લી મિનિટે સ્ટેશન પર પહોંચે, ખબર પડે કે ટ્રેન તો 10 કલાક લેટ છે. શું સ્થિતિ થાય આપણે સુખી ના રહીશું. પાછી બધું આયોજન રીપ્લાનિંગ કરવાનું, એની આગલી ટ્રેન ચૂકી જઈશું એનું શું કરવાનું. એટલે વસ્તુ, વ્યક્તિ અને પરિસ્થિતિ ત્રણ સાનુકૂળ હોય તો આપણને સુખ મળે. આ બરાબર છે? બોલો, ડુ યુ એગ્રી? કોઈ ના હોય તો આગળ નથી કરો, કોઈ ના સજેવી તમે ગપ્પો મારો છો, બરાબર નથી? સુખ, વસ્તુ, વ્યક્તિ અને પરિસ્થિતિ આ જ સુખ માટેના સાધનો છે. સુખ માટેના સાધનો વસ્તુ, વ્યક્તિ અને પરિસ્થિતિ છે. ઓકે, બરાબર ને? હા, પણ એ અનુકૂળતાની વાત છે. પણ એ અનુકૂળ હોય તો એ સુખ આપે. એટલે સુખ એમાં છે ને, એ વસ્તુમાં છે ને. આજે ગુલાબજાંબુ છે તો ગુલાબજાંબુમાં છે સુખ છે. ગુલાબજાંબુ છે તો મને સુખ મળ્યું. ગુલાબજાંબુ ના હોય તો સુખ ક્યાંથી મળે? એટલે સુખ ગુલાબજાંબુમાં છે ને. સુખ નવા શર્ટમાં છે, સુખ નવા મકાનમાં છે, લક્ઝરિયસ બિલ્ડિંગમાં સુખ છે, સુખ સારી ગાડીમાં છે. ઇટ ઇઝ ફેક્ટ. બરાબર? તો વસ્તુ, વ્યક્તિ અને પરિસ્થિતિમાં સુખ આપવાની ક્ષમતા છે. આવું આપણે નક્કી કરીએ. બોલો, આમાં કોઈ ઓબ્જેક્શન છે? વસ્તુ, વ્યક્તિ અને પરિસ્થિતિ ત્રણમાં સુખ આપવાની ક્ષમતા છે. બરાબર કિરણભાઈ? એટલે આપણે એ જ હવે આગળ નક્કી કરવાનું છે કે આ સુખ આપવાની શક્તિ શેમાં છે? તો વસ્તુમાં છે. ગુલાબજાંબુ આપણે બહુ ભાવે, આપણે જમીએ, પહેલું ગુલાબજાંબુ બહુ સુખ આપે, પછી બીજું ગુલાબજાંબુ થોડું ઓછું આપે, ત્રીજું ગુલાબજાંબુ થોડું ઓછું આપે, અને સાસરીમાં ગયા હોય એટલે સાસુ વળગે એટલે આ તો તમારે બીજું 16 ગુલાબજાંબુ ખાવું જ પડશે. તો શું થાય? એ સુખ આપી શકે નહીં. એનો અર્થ કે ગુલાબજાંબુમાં સુખ આપવાની ક્ષમતા નથી. એવું નક્કી થાય? આપણે બદલીએ છીએ સ્ટેટમેન્ટ. ગુલાબજાંબુમાં સુખ આપવાની ક્ષમતા હતી, હવે આપણે નક્કી કરીએ છીએ કે ગુલાબજાંબુમાં સુખ આપવાની ક્ષમતા નથી. બરાબર? ગુલાબજાંબુની વાત થઈ. પછી પતિ પત્ની બંને એકબીજાને ખૂબ પ્રિય છે. એ મળે એટલે ખુશ છે. આજે આપણે બધા હસબન્ડ વાઈફ જે હોય એમનો તો અનુભવ છે કે ભાઈ
ઘેર જઈએ તો પહેલું ફેસ એનો દેખાય એક એવું એ વ્યક્તિ સુખ આપે પણ ડાયવોર્સ થઈ જાય તો અને જ્યારે કોર્ટમાં મળે ત્યારે શું થાય? એ વ્યક્તિ સુખ આપી શકે નહીં. એટલે જે આપણે નક્કી કર્યું હતું કે વ્યક્તિ સુખ આપવાની ક્ષમતા વ્યક્તિમાં છે એ સ્ટેટમેન્ટ બદલીએ છીએ. એ સુખ આપવાની ક્ષમતા વ્યક્તિમાં પણ નથી. સુખ આપવાની ક્ષમતા વસ્તુમાં નથી, સુખ આપવાની ક્ષમતા વ્યક્તિમાં નથી. આ બે વાત નક્કી થાય છે કે જે પહેલા આપણે ગલત ફેમીમાં હતા કે એમાં ક્ષમતા છે અને એ સુખ આપે, એ વાત હવે બદલાય છે કે એમાં સુખ આપવાની ક્ષમતા નથી. પરિસ્થિતિ આપણે હિલ સ્ટેશન પર ગયા છીએ અને વોલ્કેનો એરપ્ટ થાય, ક્યાં તો વાવાઝોડું આવે, તો આપણે મસ્તીથી એ સૂર્યોદય જોવા ગયા હતા અને આખું પાતળ થઈ ગયું. તો એ પરિસ્થિતિ પણ કોઈ પરિસ્થિતિ એવી નથી કે જેમાં સુખ આપવાની ક્ષમતા હોય. કાયમી ક્ષમતા સુખ આપવાની પરિસ્થિતિમાં પણ નથી. એટલે આપણે એક એની પર આવ્યા નિર્ણય પર કે સુખ આપવાની ક્ષમતા વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિમાં નથી. તો આ વસ્તુ વિના પણ સુખ મળે? આ એક દાખલો છે, દ્રષ્ટાંત છે. એક માં છે, ગરીબ સ્થિતિ છે, રોજનું રોજ કમાઈ લાવે છે ને અનાજ લઈને ખવડાવે છે બાળકોને, એ છેડા પૂરા કરે છે. બે બાળક છે. એક દિવસ એને 6 રોટલા બનાવ્યા હતા. બે બાળકો બે ના 6 રોટલા, અને બાળકો બે રમીને થાકીને આવ્યા અને 6 રોટલા ખાઈ ગયા. ઘરમાં લોટ હતો નહીં, પૈસા પણ હતા નહીં, એટલે એ માએ ભૂખ્યા રહેવું પડે. એ ભૂખી માને સુખ મળશે? એ સુખી હશે? યસ, એક્ઝેક્ટલી. કે વસ્તુ વિના પણ સુખ મળી શકે છે. આપણે ત્રીજું સ્ટેટમેન્ટ, પહેલા તો વસ્તુમાં સુખ છે એવું માનતા હતા, પછી નક્કી થયું કે વસ્તુમાં સુખ આપવાની ક્ષમતા નથી એવી નક્કી થયું, અને ત્રીજું વસ્તુ વિના પણ સુખ મળી શકે છે એવું નક્કી થયું. બરાબર? બીજો દાખલો લઈએ. જ્યારે તમારામાંથી જેણે બી કોઈએ દાન આપ્યું હશે, સાત્વિક દાન, રાજસ કે તમસ દાન નહીં, સાત્વિક દાન જેણે બી કર્યું હશે, એ બધાનો અનુભવ છે કે આપવાનો એક આનંદ છે. જોય ઓફ ગિવિંગ. જ્યારે આપણે કોઈને કશી વસ્તુ, કોઈનું કામ કરીએ ને ત્યારે પણ આપણને કશું મળતું નથી, we are losing. મટીરિયલિસ્ટિકલી we are losing. આપણે આપણા બેંક બેલેન્સમાંથી લાખ રૂપિયા આપીએ છીએ કે બહુ નીડી માણસ છે, એને ભણવું છે કે રોગ થયો, હોસ્પિટલ દાખલ થયો છે, એને ઓપરેશન કરવું પડ્યું છે, અને આપણે લાખ રૂપિયા આપીએ છીએ. અરે ક્યાંક રૂપિયા આપ્યા હોય ને અને ત્યાંનું વાતાવરણ જોઈએ ને, કોઈ માનો સંસ્થામાં પૈસા આપ્યા હોય ત્યાં જઈએ ને આપણા પૈસાથી પેલા બાળકો રમતા હોય, બાળકો રમવાના સાધનો આપ્યા હોય, હોસ્ટેલમાં ગરીબ બાળકોની હોસ્ટેલમાં સાધનો આપ્યા હોય, ક્રિકેટના સાધન આપ્યા હોય, વોલીબોલ આપ્યો હોય, કે આપ્યું હોય, અને જ્યારે આપણે જોઈએ ને કે આપણા સાધનથી એ બાળકો રમે છે અને કિલ્લો કરે છે, એ જે આનંદ છે, બરાબર? કોઈ વસ્તુ તમારી પાસે તો છે નહીં, તમારી પાસે જે હતું એ તમે આપ્યું છે, અને છતાં તમને અંદરથી પ્રસન્નતા થઈ જાય છે. આપણા બાળકો, આપણો અનુભવ છે કે આપણા બાળકોને આપણે સ્કૂલમાં મોકલીએ બહાર ટૂર પર. હવે આપણે ઘેર બેઠા છીએ, માર ભેગા કરેલા લાખ રૂપિયા બાળકના ટૂર માટે આપી દીધા છે, અને આપણે બે છેડા કેમના પેલા આપણા ભાઈને એની ચિંતામાં છીએ, અને બાળકનો ફોન આવે કે મજા પડી ગઈ મમ્મી. બોલો, સુખ મળે કે ના મળે? એટલે સુખ જે આપણે સમજી રહ્યા છે, નાનપણથી આપણને ભણાઈ રહ્યા છે બધા આપણા વડીલો, કે વસ્તુ, વ્યક્તિ અને પરિસ્થિતિમાં જ સુખ છે, એ આપણે અભ્યાસ કર્યો અત્યારે તો ખ્યાલ આવ્યો કે નહીં, વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિમાં સુખ નથી. તો હવે આપણે એ જાણવું છે કે આ સુખનું મૂળ છે ક્યાં? વેર ઇઝ ઇટ? યસ,
સુખનું મૂળ પ્રેમ અને અપ્રિય આપણી અંદર છે. આ પ્રેમ, હવે આ પ્રેમ, તો પ્રેમ ક્યાંથી આવે છે? પહેલી વાત, આપણી અંદર જે પ્રેમ છે, ભલે લુચ્ચીનો પ્રેમ હોય કે તામસ પ્રેમ હોય કે રાજસ પ્રેમ હોય, જે પ્રેમ હોય, પણ એ પ્રેમનું મૂળ ક્યાં છે? પ્રેમનું મૂળ આપણા આત્મામાં છે. આજે આપણે એ સમજવાનો પ્રયાસ કરીએ કે આ સુખનું જે મૂળ છે એ શોધી કાઢીએ, અને એકવાર મૂળ પકડી ગયું ને પછી ઘણી વાત આવી જાય, એનું મૂળ પકડી જવું જોઈએ. તો આ સુખનું મૂળ આપણી અંદર જ છે. હવે આપણે આખી વ્યવસ્થા, આપણે અત્યાર સુધીમાં જે બધા વિષયો ભણી ગયા કે એનો ઉપયોગ કરીને આપણે સુખના મૂળ સુધી પહોંચવાનું છે. અત્યાર સુધી આપણે પરમાત્માનું સ્વરૂપ ભણી ગયા, હ્યુમન કોન્સ્ટિટ્યુશન ભણી ગયા, કેટલા બધા વિષયો આપણે અલગ અલગ ભણ્યા, અને એ બધા વિષયોનું કોમ્બિનેશન ઉપયોગ કરીને આપણે આજે સુખના મૂળ સુધી પહોંચવું છે. બરાબર? તો પહેલું તો આપણે એ સમજ્યા પરમાત્માનું સ્વરૂપ, કે પરમાત્મા આનંદ સ્વરૂપ છે અને આપણી અંદર બિરાજ્યા છે. આપણે પણ પરમાત્માનું સ્વરૂપ જ છીએ, એટલે આપણે પણ આનંદ સ્વરૂપ છીએ. આપણું જે આત્મ તત્વ છે એ આનંદ સ્વરૂપ છે, એટલે આપણે પોતે આનંદ સ્વરૂપ છીએ. આ પહેલી વાત, જે આપણે આગળ બહુ વિગતવાર સમજે, એટલે અત્યારે હું વિગતમાં જતો નથી, પણ આપણે આનંદ સ્વરૂપ છીએ. બરાબર? હવે સુખ શું છે એ સુખનું વિજ્ઞાન સમજીએ. સાયન્સ ઓફ હેપીનેસ. સાયન્સ ઓફ હેપીનેસ. તો પરમાત્માએ આપણને પ્રસન્ન રાખવા માટે આપણને ઇન્દ્રિયો આપીને વિષયો આપ્યા. આપણને પ્રસન્ન રાખવા માટે ઇન્દ્રિયો આપીને વિષયો આપ્યા, અને સાથે સાથે ફ્રીડમ આપી, ફ્રીડમ ઓફ થિંકિંગ, ફ્રીડમ ઓફ વર્કિંગ. એટલે આપણે આપણી વાસનાઓને જેટલા ઊંચા લેવલ પર લઈ જઈએ હોય એટલા લઈ જઈ શકીએ, એવી આપણને પરમાત્માએ ફ્રીડમ આપી છે. તો આપણી જે ઈચ્છાઓ છે, વાસનાઓ છે, એની જ્યારે પૂર્તિ થાય છે, મારી વાસના છે કાર, કે આ ઇન્ડિકા ગાડીમાં મજા આવતી નથી, અને પેલી નવું લેટેસ્ટ મોડેલ જે હોય વોક્સવેગન કે જે હાઈએસ્ટ એમાઉન્ટ કરોડ, કાલે અમારે પણ વાત કરી, અમારા એક મિત્ર છે, મને કહે છે યાર હું 1 કરોડની ગાડીમાં બેઠો, આમ પાણી ના આવે, શું મજા પડી ગઈ. એટલે એ ભાઈ તો બોલી ગયા, પણ એ મારા અંદર કીડો મૂકી ગયા કે હું ક્યારે 1 કરોડ રૂપિયા ભેગા કરું અને એ ગાડી લાવું. હવે એ ગાડી જ્યારે હું લાવું ને ત્યારે મારી જે ઈચ્છા પૂરી થાય અને જે મને અનુભૂતિ થાય એ શું? ચાલો, સુખ શું છે? હવે એ 1 કરોડની ગાડીમાં મળે અને 5000ની સાયકલમાં મળે. સમજો, સુખ આપવાની ક્ષમતા 1 કરોડની ગાડીમાં જેટલી છે એટલી જ 5000ની સાયકલમાં છે. એક સામાન્ય માણસ છે, ખાસું ડિસ્ટન્સ એ ચાલતા રોજ ફેક્ટરી પર જવું પડે છે, ઘરથી ફેક્ટરી, એને સાયકલ મળી જાય તો બહુ સારું. એને કોઈ આવે સગાવાળા કે ભાઈ યાર મારે તમને સાયકલ આપી છે, ખુશ. એ સાયકલ એને સુખ આપે, અને કદાચ પેલા 1 કરોડની ગાડીવાળા કરતા વધારે સુખ આપે. ઓકે? તો સુખ ક્યાં છે? આપણા મનની અંદર આપણી વાસનાની ક્ષણિક પૂર્તિ થાય છે, થોડીક પૂર્તિ સામાન્ય, અને એ પૂર્તિ થવા પૂરતું જ એ સુખ રહે છે અને પછી જતું રહે છે. પછી એ સાયકલ ભાઈ જ્યારે બગડે ને ત્યારે એ સાયકલ દુઃખ આપે, એ સુખ ના આપે. અને કાં તો જે બીજી વાસના કોઈ રાખી દીધી કે થોડા રૂપિયા ભેગા કરીને લોન મળી જશે અને સ્કૂટર લઈ લે, સ્કૂટર મળી ત્યારે પાછું ફરતી સુખ આવે, અને હપ્તો ના ભરાય પાછું ફરતી દુઃખ આવે. એટલે આ જે સુખ અને દુઃખની ગેમ છે એ સતત ચાલતી રહે. આ જે આપણી કામનાઓની પૂર્તિ થાય છે
એના લીધે જે અંદર આપણી અંદર રહેલા આત્મ તત્વના ભોગતા પરિબળો એક ક્ષણિક માટે ખસે છે. આ એક સરસ એક્ઝામ્પલ છે. આ થિયેટર છે, એમાં કર્ટેન છે, એની પાછળ જળ હળવું પ્રકાશ છે. આપણે જોઈએ થિયેટરમાં તો ખૂબ બધા બલ્બ લાગેલા હોય અને આમ લાઈટ થિયેટર તો અલગ હોય અને અંદર એકદમ પ્રકાશ હોય, ખૂબ પ્રકાશ હોય. એ આપણને પેલા ખૂણામાંથી એક નાનું એક ધંધવ્યો હોય ને એવું દેખાય છે, એ સુખ. અને આપણા અંદર રહેલો અંદર આનંદ છે. કર્ટેનની પાછળ આનંદ છે. કર્ટેન વાસના વડે બનેલો છે અને એ વાસનાની થોડી પૂર્તિ થાય છે અને આપણે જે અનુભૂતિ કરીએ છીએ એ સુખ. આપણી અંદર રહેલા અમાપ સુખ, અમાપ ઇન્ફિનિટી લેવલ ના સુખ, જેને આપણે આનંદ કહીએ છીએ, એને શબ્દ આપવો તો આનંદ શબ્દ, એની સ્લાઇડ ઝાંખી આપણી વાસનાઓની પૂર્તિને કારણે જે આપણને મળે છે એને આપણે સુખ કહીએ છીએ. તો સુખનું મૂળ ક્યાં છે? એટલે પ્રોપર સમજો કે મૂળ પ્રકાશ છે ને આપણે કર્ટેન લીધે પૂરેપૂરું દેખાતું નથી, એમાં થોડું કામ છે, એમાં ત્યાં થોડું દેખાય છે. આ કોર્નરમાં થોડી જગ્યા રહી ગઈ છે, કર્ટેન બરાબર લેવલમાં નથી, નીચેની થોડું લેવલ બરાબર નથી એટલે દેખાય છે. તો એ સુખ. તો હવે આપણે નક્કી કરીએ છીએ કે સુખનું મૂળ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિમાં નથી, આપણી અંદર છે અને આનંદમાં છે. બરાબર? આમાં કોઈને કોઈ ડાઉટ છે? હવે સુખનું પહેલા આપણે એવું સમજતા હતા કે સુખનું મૂળ વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિમાં છે. પછી એવું નક્કી કર્યું કે એમની એ ત્રણમાંથી કોઈની ક્ષમતા આપણને સુખ આપવાની નથી, ટેમ્પરરી કદાચ આપી દે અને પછી એનું પૂરું થઈ ગયું. એટલે એ લાંબો સમય સુધી સુખ આપવાની ક્ષમતા વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિમાં નથી. પછી આપણે સમજ્યા કે વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ વિના પણ આપણે સુખી રહી શકીએ છીએ, પ્રસન્ન રહી શકીએ છીએ, ખુશ રહી શકીએ છીએ, એવું સમજ્યા. હવે એનું મૂળ આપણે શોધ્યું તો ખબર પડી કે એ તો આનંદમાં છે, એ આપણી અંદર છે, ક્યાંય આપણે બહાર શું કામ થવા પાડીએ છીએ. હવે પ્રશ્ન એ થાય, હવે આપણે નક્કી કરી દીધું કે સુખનું મૂળ આનંદમાં છે, એ આપણી અંદર છે, તો આપણને સતત કેમ મળતું નથી? આપણે બધા વિચારો શાંતિથી એક મિનિટ ઊભો રહું છું, few seconds, કે આપણે બધા આંખ બંધ કરી અને શાંતિથી વિચારો 5 સેકન્ડ સુધી કે આપણે શાશ્વત સુખ મેળવીએ છીએ. આંખ બંધ કરી આપણે આટલા વર્ષના થયા, એક પણ વર્ષ એવું ગયું કે આપણે દુઃખી ના થયા હોય, સુખી થયા હોય, સુખી થયા હોઈએ? કોઈ મહિનો એવો ગયો કે આપણે સુખી થયા હોઈએ? કોઈ દિવસ એવો ગયો કે આખા દિવસમાં ક્યાંય આપણું સુખ જરાય વિચલિત ના થયું હોય? છે કોઈ એવો અનુભવ કે એક દિવસ એવો ગયો કે આખો દિવસ મસ્ત હોય, યાર, બિલકુલ કોઈ જરાય થઈ પડી નહીં? તો આપણી અંદર જે વસ્તુ છે એ આપણને કેમ મળતી નથી? વોટ ઇઝ રોંગ વિથ અસ? એવી કઈ ભૂલ ભૂલામણીમાં આપણે અટકી ગયા છીએ કે આપણને આપણું ડેસ્ટિનેશન મળતું નથી? આ દાખલા છે આપણી સામે. કેટલા બધા મહાપુરુષો કોઈ પણ સાધનો આમાંથી કોઈની પાસે હતા નહીં. નતું એમનું પોતાનું કોઈ મકાન, નતું એમની પાસે કોઈ ગાડી. એ જમાનામાં જે સાધનો હતા એમાં કોઈ સાધન નહોતું. અને પ્રતિષ્ઠા પણ એને પછી મળ્યા પછી મળી છે. પણ તોય એ બધા પ્રસન્ન જીવન જીવી ગયા અને આપણા માટે દ્રષ્ટા હતા. અને આ તો સામાન્ય માણસો હતા. કબીર વણકર હતા, રૈદાસ મુચી હતા અને ગોરા કુંભાર હતા. સૌથી અત્યારે સમાજ જેને કનિષ્ઠ પ્રોફેશન કહે છે, લોએસ્ટ પ્રોફેશન, એમાં આખું જીવન ગાળ્યું એમણે. અને છતાં કોઈ મલ્ટી મિલિયનર
ના મેળવી શકે એનાથી વધુ સુખની અનુભૂતિ એમણે કરી છે. હવે આપણે સુખ અને આનંદ બેના તફાવતને સમજીએ. વોટ ઇઝ ડિફરન્સ બિટવીન સુખ અને આનંદ? એક નવો પૈસો અને 500 કરોડ રૂપિયા. એક નવો પૈસો અને 500 કરોડ રૂપિયા એટલે સમજીએ. વોટ ઇઝ ડિફરન્સ બિટવીન સુખ અને આનંદ? તો વસ્તુ વ્યક્તિને પરિસ્થિતિમાંથી મળે એ સુખ. વસ્તુ વ્યક્તિને પરિસ્થિતિ સાનુકૂળ હોય તો એમાંથી મળે એ સુખ. આ દેહ આધારિત છે. આનંદ છે એ આત્મતત્વ આધારિત છે. આત્મતત્વ જ છે આપણે આનંદ સ્વરૂપ છીએ. સુખ માટે વી આર ડિપેન્ડન્ટ. સુખ માટે વી આર ડિપેન્ડન્ટ. ઇવન દાન બી આપવું પડે. દાન આપવાનું જે સુખ છે એ પણ દાન આપીએ તો મળે. દાન ના આપો તો સુખ ના મળે. જ્યારે આનંદ કોઈના પર ડિપેન્ડન્ટ નથી. આનંદ માટે કશાની જરૂર નથી. સૌથી મહત્વની વાત એ છે કે આ જે સ્થિતિમાં રહેવાનું છે આપણે, જે આપણું અલ્ટિમેટ ડેસ્ટિનેશન છે, એના માટે કશું કરવાનું જ નથી અને છતાં બધું જ કરીએ છીએ. જે પરિસ્થિતિમાં આપણું અલ્ટિમેટ ડેસ્ટિનેશન પર જવું છે ત્યાં જવા માટે કશું કરવાનું નથી અને છતાં બધું જ કરીએ છીએ. અને ક્ષણિક છે સુખ. આનું ગયું આનંદ પર બને છે. એકવાર એ ડેસ્ટિનેશન પર પહોંચી ગયા પછી અને આખો જે આપણો 1 વર્ષ કે 2 વર્ષનો જે પ્રયાસ છે આપણો અહીંયા સંપૂર્ણ જીવનનો એ આટલો જ છે કે આ ડેસ્ટિનેશન પર પહોંચાડવા. આપણી સાથે જે જોડાય એ બધાને આ ડેસ્ટિનેશન પર પહોંચાડવા. પછી વર્ગ હોય, શિક્ષક તો ભણાઈ જાય પણ 100 છોકરાઓમાંથી એક પહેલો નંબર આવે, બરાબર ને, અને બાકીના નપાસ પણ થાય, 5-10 બની શકે. હવે આપણું ટાર્ગેટ છે કે આપણે આ જીવન પસંદ રહેવું છે, ખુશ રહેવું છે, સુખી રહેવું છે. તો આ શક્ય છે? પહેલી વાત, ઇઝ ઇટ પોસિબલ? એ નથી. અને જો પોસિબલ હોય તો કેવી રીતે? પહેલી વાત તો આ તમે 100 માણસ સ્પિરિચ્યુઅલી ઇલિટરેટ 100 માણસનો સર્વે કરો તો 100 કહે છે કે ઇટ ઇઝ નોટ પોસિબલ. જે લોકો પાસે સ્પિરિચ્યુઅલ બેકગ્રાઉન્ડ બિલકુલ નથી એમનો સર્વે કરો તમે તો એ કહેશે કે આવું બધું કપોલા છે ને એવું બધું થાય નહીં. આપણને હવે થોડીક એ ક્લુ મળે છે એટલે એવું લાગે છે થોડું કે ઇટ ઇઝ પોસિબલ. તો હવે આ પ્રસન્નતાના 2 ભાગ લઈએ, ભૌતિક માર્ગ અને આધ્યાત્મિક માર્ગ. ભૌતિક માર્ગમાં એ બાહ્ય સાધનો દ્વારા મળે, આધ્યાત્મિક માર્ગમાં આંતરિક સાધનો દ્વારા મળે. ભૌતિક માર્ગમાં સુખ વડે પ્રસન્નતા મળે, અહીંયા આનંદમાં રહેવાય. ભૌતિક માર્ગમાં એ ક્ષણિક છે, આધ્યાત્મિક માર્ગમાં એ શાશ્વત છે. આધ્યાત્મમાં બધી શાશ્વત વાતો હોય, ક્ષણિક વાતો એ ભૌતિક ક્ષેત્રની છે અને શાશ્વત વાતો એ આધ્યાત્મિક ક્ષેત્રની છે. અને બહુ જ મહત્વની વાત, ભૌતિક ક્ષેત્રમાં સુખ મેળવવું હોય તો પરિગ્રહ કરવો પડે. જ્યારે આધ્યાત્મિક ક્ષેત્રમાં જો સુખ આનંદના સ્તર સુધી પહોંચવું હોય, સ્તર સુધી, તો અપરિગ્રહના લેવલ જેમ વધે બંને બાજુ. આ ભૌતિક ક્ષેત્ર છે, આ આધ્યાત્મિક ક્ષેત્ર છે. મારે સુખ વધારે જોઈએ, મારે પરિગ્રહ કરવો. મારે આનંદ વધારે જોઈએ, મારે અપરિગ્રહ કરવો. આ બહુ જ મહત્વનો મુદ્દો છે સુખ માટે. અને સુખનું જે હાઈએસ્ટ લેવલ છે એ તો આનંદનું બોટમ લેવલ છે. સુખ માટે મારે પરિગ્રહ કરવો પડે, સુખ માટે. અને એનું જે હાઈએસ્ટ લેવલ છે એ તો આનંદનું બોટમ લેવલ છે, ત્યાંથી આનંદ શરૂ થાય છે. અને આનંદ માટે અપરિગ્રહ કરવો પડે. આ પછી નક્કી કરીએ કે રીતે આગળ વધવું છે, પણ આ આટલું સમજી લઈએ અત્યારે કે સુખ માટે પરિગ્રહ કરવો પડે. કરવો પડે કે મારે સુખી થવું છે, મારે કપડાં જોઈએ, સારો અન્ન જોઈએ,
પછી સારું મકાન જોઈએ, સારી ગાડી જોઈએ, સારો મોબાઈલ જોઈએ, બધું જ જોઈએ. તેના માટે પરિગ્રહ કરવો પડે, મારે બધું સાચવું, રિસોર્સિસને મોબિલાઇઝ કરવા પડે, સાચવવા પડે. અહીંયા મારે જેમ જેમ હું છોડવો જઉં છું એમ એમ મારું આનંદનું સ્તર વધતું જાય છે. હવે પ્રશ્ન મૂડી આવ્યો કે મારી અંદર આનંદ છે, એવા કયા પરિબળો છે જે મારા આનંદ રોકે છે? વોટ ઇઝ ઇટ? 5 કોષ. આજે આપણો આનંદમય કોષ છે એ બીજા 4 કોષથી ઢંકાયેલો છે. આપણે જો આ 5 કોષને સમજી જઈએ તો આપણે આનંદમય કોષ સુધી પહોંચી જઈએ. આગળ જે વાત થઈ ઈચ્છાઓ, વાસનાઓ, એ બધું સાચું, એ તો મુખ્ય છે. પણ બીજો ભાગ બી લઈએ આપણે, સેકન્ડ પાર્ટ, એ પાર્ટ ને બી પાર્ટ. 50 માર્કનું પેપર કર્યું, 50 માર્કનું પેપર આ 100 માર્કમાંથી 100 માર્ક લાવવાના, બરાબર? એટલે એક ભાગ જે છે કે જે વાસનાઓને નિયંત્રિત કરવાનો એ મુખ્ય ભાગ, એ કમ્પલસરી, બરાબર? અને બીજો ભાગ જે છે એ હવે આપણે જોઈએ કે આ જે 5 કોષ છે એને સમજીએ. આ આપણે ત્યાં શું થયું છે, આધ્યાત્મ ક્ષેત્રમાં બધી એક્સ્ટ્રીમની વાત થાય છે, ઇન્ટરમીડિયેટ વાત થતી નથી. ક્યાં તો ચોકીદાર ક્યાં ચેરમેન, બે જ વાત. ક્યાં ચોકીદાર હોય ક્યાં ચેરમેન હોય, વચ્ચે કોઈ ના હોય. વચ્ચે લેબર, સુપરવાઇઝર, મેનેજર, જનરલ મેનેજર, ડાયરેક્ટર, આ બધા લેવલ આધ્યાત્મ ક્ષેત્રમાં ના હોય એવું લોકોની કલ્પના છે. અને ભૌતિક ક્ષેત્રમાં લેવલ હોય, કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં જાઓ તો આ લેવલ હોય, અને એ લેવલ પ્રમાણે બધાને સેલરી મળે કે રિસોર્સિસ ડિસ્ટ્રીબ્યુશન થાય. મારો જે ઓર્ગેનાઇઝેશન હોય, ચેરિટેબલ હોય કે કોમર્શિયલ હોય, કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય, જે રિસોર્સિસ છે એનું ડિસ્ટ્રીબ્યુશન લેવલ પ્રમાણે થાય. ઇવન કેબિન બી એના લેવલ પ્રમાણે નક્કી થાય. ચેરમેનની કેબિન મોટી હોય અને પેલા સુપરવાઇઝરની કેબિન નાની હોય, ઘણી વાર સુપરવાઇઝર કેબિન ના હોય. આ કન્વેન્શનલ વાત કરું છું. આધ્યાત્મ ક્ષેત્રમાં આવા કોઈ લેવલ છે નહીં. પણ આપણે આ બીજે માર્ક અહીંયા આવ્યા, આપણે સેકન્ડ ફ્લોર તો પગથિયાં ચડીને આવ્યા. આમાંથી કોઈ કૂદતો આવી આવ્યું? મને કહો કે એક પણ પગથિયું ચડ્યા વિના સીધા ઉપર આવ્યો કોઈ છે? અને એવું કોઈ શક્ય છે? કદાચ ભવિષ્યમાં કોઈ ટેકનોલોજી શોધાય એટલે તમને ઉચકી ફેંકી દે અને ઉપર મૂકી દે, હેલિકોપ્ટર જેવી કોઈ વ્યવસ્થા ઉપર મૂકી દે, વસ્તુ જે પગથિયાં ના આવે એવું બની શકે. લિફ્ટમાં પગથિયું ના આવે, પછી કોઈ કહેશે કે લિફ્ટ છે એમાં ક્યાં પગથિયું છે? એટલે આપણે આધ્યાત્મ ક્ષેત્રમાં લેયર્સ નક્કી કરવા છે અને સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવું છે. એકદમ જમ્પ મારવું નથી. કૂદવા જઈએ તો કદાચ 2-3 પગથિયાનું કોઈ હાઈ જમ્પ માં કૂદી શકે, તો જો પડે તો પગ ભાગી જાય. એટલે આપણે એમાં નથી પડવું, આપણે ધીમે ધીમે આગળ વધવું છે. તો સૌથી પહેલા આપણે આ કોષને સમજીએ અને કોષનો ઉપયોગ કરી અને કેવી રીતે આપણે આગળ વધીએ. તો આ પંચકોષ છે ને એ આપણા આનંદને અવરોધે છે, આપણી અંદર રહેલા આનંદને અવરોધે છે. અને આ જ પંચકોષ આપણે ત્યાં પહોંચાડશે. એ જ પગથિયાં છે અને એ જ રોકે છે. આપણે હવે એ પંચકોષને કેવી રીતે ઉપયોગ કરીશું? તો સૌથી પહેલો અન્નમય કોષ. આ આપણે સમજી લીધા, લેયર્સની વાત કરું છું, કૂદકો મારવાની વાત નથી. તો સૌથી પહેલો અન્નમય કોષ. જ્યાં સુધી તમે નિરોગી નહીં હો, સુખી નહીં રહી શકો. કોઈ પણ માણસ એવું કહે કે હું માગો માર રહું, મારે બીપી હોય, ડાયાબિટીસ હોય, ઓબેસિટી હોય, બધા 4-5 જાતના રોગ મારા શરીરમાં હોય અને હું પ્રસન્ન રહું, એવું નહીં બનશે. એવું ક્યારેય નહીં. તો આપણે આપણા બાળકોને નાનપણમાં આ જ્ઞાન આપીને એમને એટલા તૈયાર કરવા છે કે એ સહજ નિરોગી રહે. પરમાત્માએ આપણી અંદર એવી ઇનબિલ્ટ સિસ્ટમ મૂકી છે, ઇનબિલ્ટ,
કે આપણી અંદર રોગ આવી જ ના શકે. કાલે અમે એક પ્રોજેક્ટ પર ગયા હતા, ત્યાં આગળ નેચરોપેથીની ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું એવું આયોજન કરવાનું છે. 1000 ડેલિગેટ આવવાના છે દુનિયાભરથી. નેચરોપેથી કે જે આપણો વિષય છે, આપણા દેશનો વિષય છે. એમાં પ્રિન્સિપલ એ છે કે પરમાત્માએ ખૂબી શું કહી છે કે આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ અને ક્યોરિંગ સિસ્ટમ બે એક જ બનાવી છે, બે જુદી નથી. એટલે મારે મારી ક્યોરિંગ સિસ્ટમને એક્સેલરેટ કરવી હોય, ક્યોરિંગ સિસ્ટમ મારે ક્યોર થવું છે, મને રોગ આવી ગયો છે, કાઢી નાખવો છે, તો ડાયજેસ્ટિવ સિસ્ટમને મારે રજા આપવી પડે 1 દિવસ. એટલે આપણે ત્યાં ઉપવાસનું મહત્વ છે, બધા ધર્મોમાં ઉપવાસનું મહત્વ છે. આટલા માટે આ વિજ્ઞાન છે કે તમે જે દિવસ ઉપવાસ કરો છો એ દિવસે તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમને આરામ મળે છે, એ બધા કામે લાગી જાય છે અને કચરો કાઢીને બધું બહાર કાઢી જાય છે. હું જ્યારે પહેલી વાર દેવમાં જ્યારે અમે નેચરોપેથીમાં 10 દિવસ માટે રોકવા ગયા અને ત્યાં અમે જોયું કે પેલા ભાઈને ઉલટી થાય છે, એક ભાઈને ઝાડો થઈ ગયો છે અને ડૉક્ટર કે કશો વાંધો નહીં. અલા બહુ યાર અમને ખબર નહીં કે આ બધી નેચરલ પ્રોસેસ છે. મને કે શશીભાઈ તમે સમજતા નહીં, કોઈને બોલાવ્યો મેં, હું થોડો ગુસ્સે થયો, નાનું ભાઈ હતો ને, તો ત્યારે શશીભાઈ તમે ચિંતા ના કરો, આ બોડી ક્યોર્સ, એ બોડી એનો કચરો બહાર કાઢે, જેનામાં હશે એનામાંથી નીકળશે, અલગ રસ્તે નીકળશે, નમદ્વાર પૂરેથી. ધીસ ઇઝ પ્રોસેસ. એટલે નિરોગી રહેવું હોય તો પહેલું તો તમારે નેચરોપેથી ફોલો કરવી પડે. મીન્સ કે ઉપવાસ સમયે કરવા પડે, પ્રોપર ફૂડ લેવો પડે, વ્યાયામ, ઇન્દ્રિય સંયમ અને પ્રાણનો નિયમ. આ અન્નમય કોષ ને તમારે ચોખ્ખું રાખવું હોય, ટ્રાન્સપરન્ટ. હવે આ આનંદ છે એની ઉપર લેયર્સ છે, જેમાં બલ્બની ઉપર લેયર આપણે મૂક્યા હતા અને પ્રકાશ આવતો નહોતો, એટલે આનંદ સુધી પહોંચવા માટેની આ નેસેસરી કન્ડિશન્સ છે. અને આ વાતો આપણે બાળકોને નાનપણથી ભણાવી છે. અને કેમ આપણા પ્રશ્નો છે સમાજમાં, ફાસ્ટ ફૂડના પ્રશ્નો કેમ છે? કેમ કે બાળકને ખબર જ નથી છે, એનો વાત નથી, વાંક એના મા બાપનો છે. ઓકે, અન્નમય કોષને શુદ્ધ કે ટ્રાન્સપરન્ટ કેવી રીતે કરી શકાય કે આપણે આનંદ સુધી પહોંચી શકીએ? મનોમય કોષ, અન્નમય અને પ્રાણમય બંને કોષને આપણે સાથે લઈ લીધા છે. મનોમય કોષમાં સૌથી મોટો જો આપણો એ હોય, સૌથી મોટું ઇન્સ્ટ્રુમેન્ટ આપણા આનંદ સુધી પહોંચતા રોકતું ઇન્સ્ટ્રુમેન્ટ જો કોઈ હોય, સાધન, તો એ મન છે. અને મન વિશે આપણે બહુ વિગતવાર ભણી ગયા છીએ કે આપણા બે મન છે અને કેવી મન વિચારનો પ્રવાહ છે અને એ વિચારો કેવી રીતે આપણને સ્પેસમાં લઈ જાય છે અને આપણી આખી સિસ્ટમને ડિસ્ટર્બ કરે છે. એટલે એ મન આપણું શાંત હોવું જોઈએ, એનો નિગ્રહ થવો જોઈએ અને એ પ્રભુ તરફ શું છે? ત્યાં આનંદ છે. તો ત્યાં આધ્યાત્મિક ક્ષેત્રમાં જઈશું ને, પ્રભુના માર્ગે આગળ વધીશું એટલે જે લોકો મળશે ને એ બધા આ જ વાતો કરશે, ત્યાં પછી બીજી વાત નહીં હોય. નોર્મલી યાદ કરો, આપણા લિવિંગ રૂમમાં મહેમાન આવ્યા હોય તો વાતો શેની થાય કે અમે હિલ સ્ટેશન પર જઈએ, અમે ફરાળ કરી આવ્યા, અમે લગ્ન કર્યું, આમાં તો આટલી મજા આવી, આટલી મોટી પાર્ટી થઈને આટલા લોકો આવ્યા અને આટલા બધા રૂપિયા ખર્ચ્યા અને આમ થયું તેમ થયું, આ જ વાતો હોય. અને એ વાસનાઓ આપણે આપણા મનમાં મૂકીને પછી આપણી ત્યાં લગ્ન આવે ત્યારે તો હું એટલું કરી શકે છોડું. ભલે આજે લાવો પછી ત્યારે લાવીશું, પણ ડીજે તો લઈશું કે આ તો કરીશું, આ તો આવો પાર્ટી પણ લઈશું, આ વાસનાઓ આપણે કરી. પણ જ્યારે અધ્યાત્મ ક્ષેત્રમાં તમે વિચાર કરો, સંપૂર્ણ જીવનના કોઈના પણ સંપર્કમાં આવ્યા પછી આવી કોઈ વાત થઈ, સંપૂર્ણ જીવનના કોઈ પણ વ્યક્તિ સાથે તમે સંબંધ જુઓ તમારો, તો ત્યાં આવી કોઈ વાત જ નહીં. આ મનનો જે છે નિગ્રહ અને એને પ્રભુ તરફ વાળવાની એ બહુ જ મહત્વનો મુદ્દો છે. પછી વિજ્ઞાનમય કોષ, બુદ્ધિ. આપણી જે બુદ્ધિ છે ને, તીવ્ર બુદ્ધિ આપણને સ્વાર્થી બનાવે છે. અને આ જે પ્રોફેશનલ્સ છે, હમણાં એક પેપરમાં દાખલો હતો, કયા શહેરમાં ડોક્ટર
એની પાસે એનું પોતાનું ચાર્ટર નહીં હતું. હા, પેપરમાં સમાચાર હતા. આખા હિન્દુસ્તાનમાં બધે એના પ્લેનમાં એ જઈને ઓપરેશન કરીને આવતા હતા, લાખો રૂપિયા ફી લેતા. એમણે આપઘાત કર્યો. એના મનની સ્થિતિ શું હશે જ્યારે આપઘાત કર્યો હશે? એની પાસે શું નહોતું? આવા તો કેટલાય ડોક્ટરો છે, આપણે સોસાયટીમાં કરાય આપઘાત કર્યો, કેટલો સુખી માણસ. એ બધાનો મનનું કારણ છે. એના મનનું જો નાનપણમાં ટ્યુનિંગ થઈ ગયું હોય તો આ સ્ટેજ એવું ના આવ્યું. અને એનો જે બુદ્ધિ છે એ સ્વાર્થમાંથી નિસ્વાર્થ તરફ ઉત્તમબરા પ્રજ્ઞા, એની પ્રજ્ઞા પહેલા સ્થિર થાય અને પછી ઉત્તમબરા લેવલ પર જાય તો સાહેબ એને આનંદ સુધી સહજ પહોંચી જાય. આ લોકો ડેસ્ટિનેશન પહોંચાડી દૂર રહેવું, પૂરતા નેગેટિવ આવે એ જેને આપઘાત કર્યો એનો બીજો જન્મ શું થશે ભગવાન જાણે. હવે બીજા રસ્તા જોઈ લઈએ આપણે. તો 3 ઇન્સ્ટ્રુમેન્ટ છે આપણી પાસે: જ્ઞાન, કર્મ અને ભક્તિ. કર્મમાં આપણે યોગ પણ લઈ લઈએ. કર્મ અને યોગ બંને સાથે લઈ લઈએ. તો પહેલા જ્ઞાનને લઈએ. અહીંયા જ્ઞાન એટલે આધ્યાત્મિક શિક્ષણ, ઇન્ફોર્મેશન નહીં. બરાબર? જ્ઞાન દ્વારા આપણા વિચારો બદલાય, વિચારોનો જે પ્રવાહ છે આપણો, એની દિશા બદલાય, આપણો આખો દ્રષ્ટિકોણ બદલાઈ જાય અને ધીમે ધીમે આપણી વાસનાઓ નિયંત્રિત થતી જાય. આપણી વાસનાઓ બધી જ વાસનાઓ, વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ, જેની વાસનાઓ હોય એ બધી ધીમે નિયંત્રિત થતી જાય અને આપણે સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક લેયર્સ ચડીને આપણે આનંદ સુધી પહોંચી શકીએ. આ જ્ઞાનની ભૂમિકા આપણી અંદર રહેલા આનંદ સુધી પહોંચવામાં જ્ઞાનની ભૂમિકા શું? તો આ જ્ઞાનની ભૂમિકા કર્મ. આપણે ગીતાજીમાં ભણીશું કે ગીતાજીનો આખા 3 અધ્યાય કર્મ ઉપર જે છે, આપણે બીજા 2 વધારા મુખ્ય વિષય જો ગીતાજીનો કોઈ હોય તો નિષ્કામ કર્મ. એક જ મુદ્દો, નિષ્કામ કર્મ. કોઈ પણ જાતની અપેક્ષા વિનાનું કર્મ કરીશું એટલે શું થશે કે એની અંદર જે નવા ડોટ્સ કર્મમાં શું થાય છે કે આ જે વાસનાનો ટ્રાન્સફરન્ટ પડદો છે, ટ્રાન્સફર. અહીંયા માન લો એક સામે લોકો ગ્લાસ મૂકવાના છે, જેમાં એક પાડો મૂકવાના છે. ટ્રાન્સપરન્ટ ગ્લાસ છે, આપણે અફળી જઈએ કે જો ખ્યાલ ના હોય તો સીધો અફળાય, ગ્લાસ તૂટી જાય. એટલો ક્લીન ગ્લાસ છે. એક સામે ચાલતો મૂકવાના છે, ગ્લાસ છે. હવે એની ઉપર વિકામ કર્મથી છાંટા પડે. તમે કાદવ વાળું પાણી નામ છાંટો તો એ ગ્લાસનું શું થાય? કાદવ વાળું એક ગ્લાસમાં છાંટો તો એક સ્ટેજ એવું આવે કે એક ગ્લાસમાંથી વસ્તુ દેખાય. તો વિકામ કર્મ છે એ હાઈએસ્ટ છાંટા નાખે છે. હવે ગ્લાસ ચોખ્ખો છે, સકામ કર્મ છે, તો જીરા નાખશે, એમાં થોડું દેખાય પણ ક્લિયર પિક્ચર ના. સકામ કર્મથી ગ્લાસ ચોખ્ખો ના રહે. વિકામ કર્મથી તો બિલકુલ કાળો મેશ થઈ જાય. સકામ કર્મથી થોડો ઝાંખો થોડું દેખાય પણ ક્લિયર ના દેખાય કે અંદર શું છે. અંદર કોઈ આકૃતિ ફરે છે, એ પુરુષ છે કે સ્ત્રી છે એ ખબર નથી પડતી, કોણ છે ખબર નથી પડતી, પણ કંઈક છે. સુખની ઝલક. સકામ કર્મથી સુખની ઝલક મળે. અને નિષ્કામ કર્મ છાંટા તો લાગે નહીં, પણ જે હોય એ અડબીતું હોય. જે નિષ્કામ કર્મ છે એ ગ્લાસને સાફ કરે. એટલે નિષ્કામ કર્મ છે
એના વડે આપણે અંતઃકરણને શુદ્ધ કરીએ છીએ અને એ શુદ્ધ અંતઃકરણને કારણે આપણે આપણા અંદરના આનંદ સુધી પહોંચી શકીએ છીએ. હવે બીજો યોગ માર્ગ, કર્મની સાથે યોગ માર્ગ છે. ત્યાં પાતંજલિ ઋષિ આપણી પર બહુ કૃપા થઈ, ખૂબ. કેમ કે ઘણા બધા યોગની વાતો હતી, પણ એમણે આખું કોમ્પાઇલેશન કર્યું કે ભાઈ યોગ આને કહેવાય, રાજયોગ. બરાબર તમે સાહેબ, કેટલા બધા યોગની અલગ અલગ હઠ યોગ ને કિલો યોગ ને કિલો યોગ ને બધા, એમાંથી એમણે એક આપણને રાજયોગ આપ્યો. એમાં સૌથી પહેલી વાત કરી યમ અને નિયમ. સૌથી પહેલો ક્લાસ સાફ કરવાનું કામ યમ અને નિયમ કરે. અને યમ અને નિયમ વગર ગમે તેટલા આગળ વધો તમે, કશું નહીં થાય. પછી આસન દ્વારા સ્થિર થઈને જ્યારે આપણે પ્રત્યાહાર એટલે આપણે બધા વિચારોને સરખા કરીને બધું વ્યવસ્થિત બેકગ્રાઉન્ડ તૈયાર કરીને જ્યારે આપણે ધ્યાનમાં પહોંચીએ છીએ ત્યારે આપણું અંતઃકરણ શાંત થઈ જાય છે. હવે જો આપણી અંદર આનંદ સ્વરૂપ પરમ તત્વ આત્મા રૂપે ન હોય તો what is the use of meditation? મેડિટેશન મીનિંગ શું? આ મેડિટેશન નું સાયન્સ છે કે એ આપણે યોગ માર્ગ દ્વારા ક્ષણિક એટલો સમય પૂરતા આપણે આપણી જેમ આપણે વાસનાની પૂર્તિથી સુખની અનુભૂતિ કરીએ છીએ એવી રીતે એ મેડિટેટિવ સ્ટેટમાં આપણે આનંદની અનુભૂતિ કરીએ છીએ. પણ કોણ કરી શકે? જેના યમ અને નિયમ સાધાયા હોય એ. પહેલું ધોરણ પાસ થયો, 12મું પાસ થાય એને એડમિશન મળે, બાકીનાને એડમિશન મળે નહીં. તો આ રીતે કર્મ અને યોગ એ પણ એક ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેના દ્વારા આપણે આત્માના આનંદ સુધી પહોંચી શકીએ. મેં બે સાથે લીધા. પ્રાણના નિયમનથી મન શાંત થાય, ચિત્તની વૃત્તિઓનો નિરોધ થાય, સમાધિ સિદ્ધ થાય અને આત્મા સુધી આપણે કૈવલ્ય સુધી આપણે સ્થિતિ સુધી પહોંચી શકીએ. હવે ભક્તિ, આ જ્ઞાન કર્મ અને યોગ ત્રણે હોય પણ ભક્તિ ના હોય, શરણાગત ભાવ ના હોય, એ માણસ પરમાત્મા સુધી ના પહોંચી શકે. એટલે પરમાત્મા સુધી પહોંચવું હોય તો આપણે ભક્તિથી શું થાય? પહેલું ભક્તિ શરણાગત ભાવ આવે એટલે આપણો અહંકાર નીકળી જાય. અહીંયા ભક્તિ એટલે જે 12મા અધ્યાયમાં જે વાત કરી છે એ ભક્તિ. સમાજમાં જે ચાલી રહી છે, મંદિરોમાં જે થઈ રહ્યું છે એ ભક્તિની વાત આધ્યાત્મ ક્ષેત્રમાં નથી. એ તો બહુ ઇનિશિયલ સ્ટેજ છે, બહુ કામ. અને એ અહંકારનો નાશ થાય એટલે હૃદય કોમળ થાય અને જે પ્રેમની વાત આપણે આગળ થઈ કે પ્રેમનો ઝરો આપણા અંદર આત્મામાં છે એ ઝરો ખુલતો નથી. પ્રેમ અને કરુણા બે. અને ના ખોલે ત્યારે સમજવાનું કે આપણી આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રગતિ થઈ નથી. આપણી અંદરથી બધા જ માટે પ્રેમ જ નીકળે, કોઈના માટે રાગ દ્વેષ નીકળે જ નહીં. અને કરુણા, દયા તો બહુ લોકો જોવા મળે ચારે બાજુ. પેલા માંગાને કેળા ખવડાવે ને બધું દયા તો બહુ છે. એ કરુણા, દયા કરુણામાં બહુ છે. એ આત્મા આપણા આત્મામાંથી આવે અને પછી આપણું જે સ્ટ્રક્ચર છે આપણું બદલાઈ જાય અને આપણે આનંદ સુધી પહોંચી શકીએ. તુષ્યંતી ચ રમંતી ચ, આ બધા મહાપુરુષો તમે જુઓ, એમણે એમના જીવનની બધી જવાબદારીઓ પૂરી કરી છે અને એમણે નથી કરી, પરમાત્માએ કરી છે. પણ એમણે કોઈ જગ્યાએ છટકવાની વાત નથી કરી. એમનામાં ક્યાંય એસ્કેપિઝમ નહોતું. પૂરેપૂરા રાઉન્ડ ધ ક્લોક પરમાત્માના સાનિધ્યમાં રહીને જ્ઞાન, કર્મ, યોગ અને ભક્તિના બધા સાધનોનો ઉપયોગ કરીને એ બધા એવું જીવન જીવ્યા કે આજે પણ 500 વર્ષ થઈ ગયા નરસિંહ મહેતા
આપણે આપણા દાદાને યાદ કરતા હતા 500 વર્ષ પહેલા મારા કયા દાદા હતા મારા ઘરમાં કોઈને ખબર નથી. ચોથી પાંચમી પેઢી સુધી ખબર છે. પ્રવીણભાઈ કોઈને ખબર હશે? બધા છઠ્ઠી પેઢી પછી અરુણભાઈ છઠ્ઠી પેઢી પછી કોઈને છઠ્ઠી સાતમી પેઢી પછી છઠ્ઠી પેઢી સુધી સૂતક એટલા માટે સૂતક લાગે લોકો તો છઠ્ઠી પેઢી તો યાદ કરો બીજી વસ્તુ નથી તો સૂતક આવે તમને. અને આ બધાને કોઈ ભૂલી શકે નહીં. કોઈ તાકાત નથી સાહેબ આખી જિંદગી નીકળી જાય ત્યાં સુધી નહીં ભૂલી શકે. આ કોઈ એક ક્ષેત્રની વાત નથી, કોઈ દરેક ક્ષેત્રમાં જે મહાપુરુષો સંતો થઈ ગયા જેમણે આ આધ્યાત્મના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને જે પ્રસન્ન જીવન જીવ્યા, આ જીવન પ્રસન્ન રહ્યા અને સમાજને એક દ્રષ્ટાંત આપીને ગયા. અને ગીતામાં બી લખ્યું છે કે આવા કેટલાય માણસોને હું અવેલેબલ થયો છું. વિતરાગ ભય ક્રોધ, વિતરાગ ભય ક્રોધ, જેના રાગ ભય અને ક્રોધ ગયા છે એવા માણસોને હું સહજ પ્રાપ્ત છું. તો આ મહાપુરુષો પાછી આપણને પ્રેરણા એ મળે છે કે આપણે પણ પ્રસન્ન રહી શકીએ, કઈ ગુમાવવાનું નથી. જે છે એ જરૂર કરતા વધારે છે અને એ જ આપણને વચમાં આવે છે. જે છે આપણી પાસે જે રિસોર્સિસ છે એ જરૂર કરતા વધારે છે અને એ જ આપણી પ્રસન્નતાને રોકે છે. આ બધા જે પ્રસન્ન રહ્યા એ આપણા કરતા ઓછા હતા. હિસાબ કોનો હશે? એમની પાસે જે રિસોર્સિસ હતા, કોઈ પણ મહાપુરુષ તો એમની પાસે જે રિસોર્સિસ હતા આપણા કરતા ઘણા ઓછા, ઘણા બધા, છતાંય પ્રસન્ન રહ્યા અને આપણે નથી રહી શકતા. તો વિચારવું જોઈએ ને આપણે. અને છેલ્લે આપણો આ બધા પોતાનો લેવલ નક્કી કરી નાખજો કે 2 કંપનીમાં આપણે નોકરી મળે છે. 2 કંપનીમાંથી એપોઇન્ટમેન્ટ લેટર મળ્યો છે. બંને કંપની 10,000 આપવાનું કહે છે. બંને કંપની કહે છે હું 10,000 આપીશ. એક કંપની કહે 10,000 રૂપિયા આપીશ, એક કહે $10,000 આપીશ. આપણે કઈ કંપનીમાં જઈએ? મને કહો. હવે શાંતિથી વિચારો કે આપણે કઈ કંપની પસંદ કરી છે, ડોલર વાળી કે રૂપિયા વાળી? આ વિચારવાનો પ્રશ્ન છે. એક કંપની ભૌતિક ક્ષેત્ર આપણને રૂપિયા આપે છે 10,000 જ. જેટલો પ્રયાસ કરી 8 કલાક જે કામ કરીએ જે મળે એ મળે. આપણે જે અત્યારે પ્રવૃત્તિ કરીએ છીએ એ પ્રવૃત્તિ પર આપણને એક કંપની 10,000 આપે છે, બીજી કંપની પણ 10,000 આપે છે, એક રૂપિયા આપે છે, $1 આપે છે. આપણે કઈ કંપની પસંદ કરી છે એ નક્કી કરીએ. શાંતિથી વિચારીએ, અહીંયા નહીં ઘેર જઈને રાત સુધી કોઈ વિચારીએ આપણે કે ભાઈ હું અત્યારે જે કંપનીમાં નોકરી કરું છું મને $1 આપે છે કે રૂપિયા આપે છે? અને $1 આપતી કંપની છોડીને હું રૂપિયા આપતી કંપનીમાં શું કરું છું? what am I doing? આવો પ્રશ્ન પૂછું છું કે આપણે કઈ કંપનીમાં છીએ? $1 આપતી કંપનીમાં છીએ કે રૂપિયા આપતી કંપનીમાં છીએ? 8 કલાક તો કામ કરવાનું જ છે. આ બહુ જ મહત્વનો મુદ્દો છે અને આપણે સૌ આ જે સુખનું જે વિજ્ઞાન છે, સાયન્સ આખું એ સમજીએ. પ્રભુ આપણી પર કૃપા કરીને આપણને બુદ્ધિયોગ આપે. આપણે આપણી દિશાની તરફ સરખી કરી લઈએ. અહીં આયા છીએ કે દિશા તો પકડી ગઈ છે એટલે બીજો કોઈ પ્રશ્ન નથી. તો કદાચ એને કેવી રીતે સ્ટેન્ડર્ડ કરીએ અને આપણા અલ્ટિમેટ ડેસ્ટિનેશન સુધી પહોંચીએ. અને આપ સૌને પ્રભુ એવો બુદ્ધિયોગ આપે. પરમાત્મા પાસે એક જ ઇન્સ્ટ્રુમેન્ટ છે, એક જ. કોમ્પ્યુટર પાસે બે છે, 0 વોલ્ટમાં આખી માયાજાળ ઊભી કરે. પરમાત્મા એક બુદ્ધિયોગથી આખી માયાજાળ ઊભી કરે. અને જે દિવસે અહીં આયા સફળ જીવનમાં સમીરણ પરમાત્માની કૃપા થઈ ગઈ અને એમને બુદ્ધિયોગ આપવાનું શરૂ કર્યું. અને અહીંયા જે લોકો ટીચર્સ બને છે ને એ બધા મારી સામે બધાએ કહ્યું છે શશીભાઈ અંદરથી કશું આવે છે. અંદરથી આ શિક્ષકો જેમણે સંપૂર્ણ જીવનમાં શિક્ષણનું કાર્ય કર્યું છે એ બધાનો અનએનિમસ એક્સપિરિયન્સ એવો છે. પ્રવીણ મેડમ પૂરી
અંદરથી આવે છે ને? બરાબર ને? આ બધા શિક્ષકોને બધા જે કામ કરી રહ્યા છે બધાનો અનુભવ એક જ છે કે અંદરથી કંઈક કશું આવે છે. એ જે આવે છે એ બધામાં આવે એવી પ્રભુને પ્રાર્થના. હવે આજે બહુ મહત્વનો વિષય છે એટલે જેટલા પ્રશ્નો પૂછો એટલા પૂછી લો. બોલો. હા બોલો. સરસ એક્સપ્લેન કર્યું આજે તમે સુખ અને આનંદ. હવે એક ક્વેશ્ચન એકચ્યુઅલી એમાં ક્લિયર થવું છે કે આપણે સુખ ઉપભોગીએ છીએ, સુખને આપણે ઉપભોગીએ છીએ. ગુલાબજાંબુ આવે, જલેબી આવે, અપ ટુ સર્ટન લિમિટ આપણે આસ્વાદ લઈએ છીએ. ક્વેશ્ચન એ છે કે આપણે ડિટેચ થઈને પણ એનો આસ્વાદ લઈ શકીએ. બહુ સરસ. તમે તો જે વાત થઈ એને જ કન્ફર્મ કરો છો. એટલે એટેચમેન્ટ ને ડિટેચમેન્ટ. હા હા, અલ્ટિમેટલી તો આ બધાથી છૂટવાનું છે રાગ, એટેચમેન્ટ. એ તો આપણે લોકો કે આપણે આનંદ રોકવું સૌથી મોટું પરિબળ જો કોઈ તો રાગ અને દ્વેષ, એટેચમેન્ટ અને ડિટેચમેન્ટ. આ બધા મહાપુરુષો ડિટેચ થયેલા છે. એ સંન્યાસ લીધો ના લીધો જુદી વસ્તુ છે. આ કબીર ને ગોરા કુંભાર ને રવિદાસ ને બધા સંન્યાસ તો લીધો, પણ જરા ડિટેચ. એમને એમના એક પરિવારમાં રહેતા હતા પણ પરિવારનું કોઈ એટેચમેન્ટ એમને હતું નહીં એટલે લોકો પસંદ રહ્યા. તો આપણે આપણા રોજિંદા જીવનમાં કેવી રીતનું ડિટેચ રહેવાનું? બહુ મોટી વાત કરી. ડિટેચ એટલે શું છે સમજી લો કે હું મારા પરિવારમાં રહું, બરાબર છે? મારા પરિવારમાં હું મારી જવાબદારીઓ બધી પૂરી કરું, બીજા કોઈની બાબતમાં મારું નહીં, બરાબર? હું મારી જ વાત કરું. એમને કોઈ તકલીફ હોય તો એમને મદદરૂપ થઈ શકાય એટલો થવું, પછી ખોટી ચિંતા ના કરું. એટેચમેન્ટ શું કરે છે? બિનજરૂરી ચિંતાઓ ઊભી કરે છે. આપણે આપણા મોટાભાગના માણસો જે કરવાનું છે કરતા નથી, ચિંતા વધારે કરીએ છીએ. એક્શન કરતા વરીઝ વધારે કરીએ છીએ. એ એટેચમેન્ટમાંથી આવે. જે વરીઝ આવે ને, ચિંતા આવે, એટેચમેન્ટમાંથી આવે. અને આપણે જે એક્શનમાં આવીએ એ ડિટેચમેન્ટમાંથી આવે. એટેચમેન્ટ અને ડિટેચમેન્ટનો ખ્યાલ આવે? ડિટેચ થવાનો અર્થ એવો નથી કે હું કશું કરીશ નહીં. એ બહુ મોટી ભૂલ છે. અને એવો જે સંન્યાસ છે કે જે પરિવાર અને વ્યવસાય છોડીને જે કરવાની વાત કરે છે, એ સંન્યાસની આપણા ગીતાજીના 18માં અધ્યાયમાં સ્પષ્ટ ના પાડી છે. ડિટેચમેન્ટનો અર્થ એવો નહીં એસ્કેપિઝમ. એ એસ્કેપિઝમ છે. એટલે એસ્કેપિઝમ અને ડિટેચમેન્ટ બે વચ્ચેનો ડિફરન્સ સમજવાનો છે. રાગ અને જવાબદારી. રાગ બહુ જ ખતરનાક, ખૂબ નુકસાન કરે, અને જવાબદારી ખૂબ ફાયદો. જવાબદારી સ્વીકારવાની. સંપૂર્ણ જીવનમાં હોઈએ કે આપણે જે સંસ્થામાં યોગ નિકેતનમાં હોઈએ, જ્યાં પણ હોઈએ ત્યાં આપણી જવાબદારી પૂરેપૂરી નિભાવીએ. પણ પછી મને કેમ ના પૂછું, કે મને કેમ ના બોલાયો, કે હું મને પાછળ ખસાડ્યો, કે આમ કર્યું, એ બધો રાગ છે, એટેચમેન્ટ છે. સંસ્થા સાથે એટેચ થઈએ જ નહીં. સંસ્થા અલગ, હું અલગ, પણ છતાં બધી જવાબદારી હું સંસ્થાને નિભાવીશ, કશું છોડીશ નહીં. એટલે આ એસ્કેપિઝમ અને ડિટેચમેન્ટ વચ્ચેનો ડિફરન્સ સમજવાનો છે. બહુ જ મહત્વનો છે. આપણી આનંદની યાત્રા જે છે એમાં સૌનો મૂળ પ્રશ્ન આ છે કે સુખનો મૂળ આનંદ છે એ સમજ પાડી દોડી કરી છે.
એને માટે આપણે એકદમ ફાસ્ટ ફૂડ એક્સપ્રેશન આપતા હોય કેવી રીતે આપણે પાડીએ કે દૂધનો મૂળ આનંદ આજે એક્ઝેક્ટ 1 કલાક 7 થી 8 મેં પ્રયાસ કર્યો કે સુખનું મૂળ આનંદમાં છે એવું સમજાવું. હવે જો એનાથી વધારે ડિટેલમાં જો વૈજ્ઞાનિક ક્વેશ્ચન આન્સરમાં શક્ય ના બને, આપણે પર્સનલી બહુ કે હું કેટલું સમજીશ, જે સમજાવવાનું છે બધું મેં સમજાવી દીધું. સુખનું મૂળ આનંદમાં છે. હા, એ સમજ પડી જાય આપણે મૂળ આનંદ આપનો પોતાનો એક્સપિરિયન્સ હોય માટે તો કઈ હા, એક્સપિરિયન્સ ની વાત તો હજી બરાબર છે કે બરાબર છે. અને મારો તો અનુરોધ છે કે બધા ટીચર્સ જો સબ્જેક્ટ છે એ એમને પોતે કેવી રીતે એમને ઉતાર્યું છે એનો અનુભવ શેર કરે તો વધારે સરસ રીતે હવે મને હું 90 માં મારી કેરિયરની શરૂઆતમાં મને એક સંસ્થા સાથે જોડાવાનો મોકો મળ્યો, એન્જિનિયરિંગ સેવા. અને એમાં અમે બધી સંસ્થાઓને એન્જિનિયરની સેવા આપવા જઈએ એન્જિનિયર તરીકે. ત્યાં મેં એક વાત નક્કી કરી કે ધંધામાં આપણે જે ખોટું ખરું કરતા શું કરીશું, અહીંયા કોઈ અપેક્ષા નહીં રાખી. ત્યાં પૈસાની તો અપેક્ષા ના જ હોય કે સંસ્થાનો નિયમ હતો કે કોઈની પાસેથી ફી લેવાની નહીં, એટલે પૈસાનો તો મુદ્દો હતો નહીં, પણ પ્રતિષ્ઠાનો મુદ્દો હતો. અને તમારી પ્રતિષ્ઠા એટલે કે તમે પ્રોજેક્ટમાં સહભાગી થયા હો એટલે તમારી તમને પ્રતિષ્ઠિત કરવાનો એ લોકો પ્રયાસ કરે. જે સંસ્થામાં તમે સેવા આપી હોય ને એ જે પૈસાવાળાને પ્રતિષ્ઠિત કરવાનો પ્રયાસ કરે એમ તમને પણ તમે સેવા આપી, પેલા પૈસા આપી. તો પ્રતિષ્ઠિત કરવાનો પ્રયાસ કરે તે વખતે મેં નક્કી કર્યું અંદરથી કે આપણે પ્રતિષ્ઠિત થવું નથી. અને એ જે આનંદની અનુભૂતિ મને એ જમાનામાં થઈ, 90 ની સાચી વાત કરું છું, 90 આજ સુધી એવી નીકળી છે. સમૃદ્ધિ સત્તાને બદલે સત્તા સંપૂર્ણ જીવનમાં પણ મારા કયા પ્રમાણે કેમ ના થાય, આ સત્તાનો મોહ છે. જવાબદારી જુદી વસ્તુ છે, સંસ્થાના હિતોને સાચવવા માટેની જવાબદારી એક છે અને સત્તા એ બીજી વાત છે. આ બે વચ્ચે જે બેલેન્સ કરવાનું અને એ બેલેન્સ કર્યા પછી જે અંદરથી આનંદ મળે એની અનુભૂતિ જે કરીને ખબર એને થોડું આગળ કહું કે એ સંસ્થાની જો આનંદની સ્થિતિ છે કે કોઈનું નામ લેવા નથી, એ જ આનંદની સ્થિતિ છે. યસ, સચવી વાત કરી એને અનુસંધાનમાં કહું કે જ્યારે આવી એન્જિનિયરિંગ સેવા ટ્રસ્ટનું પ્રવૃત્તિ છે 90થી ચાલે છે, એટલે બધા કેટલા બધા પ્રેસ રિપોર્ટરો ને બધા મળવા આવે, ઇન્ટરવ્યુ લેવાની હોય. ત્યારે શશીભાઈ આજે હું કહું છું અત્યારે વાત નીકળી છે કે બાકી આપણે જાહેરાત નથી કરતા જનરલી, પણ એ લોકો એવું કહે કે તમારું નામ શું, અમે તમારું નામ છાપી દઉં. તો એમનો આગ્રહ હોય કે તમારે નામ નહીં મારું છાપવાનું. એન્જિનિયરિંગ સેવા ટ્રસ્ટ આપણી સંસ્થા છે એનું નામ આવવું જોઈએ. એટલે આમાં તો કેટલા બધા જણ આવી જાય, લોકસત્તાવાળા આવે, સંદેશવાળા આવે, ગુજરાત સમાચારવાળા, બધા બહુ જણ આવે. તો એ લોકોને નવાઈ લાગે એ કે એવું તો કોઈને એમ કે એમનું નામ આવે એમાં ને તો એટલે તમે કેમ આવું કહો છો. પણ એવું એ પહેલેથી એવું એમનું માનવું છે કે ના, સંસ્થાનું નામ આપવું. અમુક પત્રકારો તો એવા આવ્યા છે મારી પાસે, સચિન થોડું ઠીક લાગે છે નામ ચાપો તો, અલા મને છે ઠીક લાગવાની હતી, તા ચાપો ચા ભણવાનો નથી, મને ઠીક લાગતી નથી. એટલે જ હું કહેતો હતો કે અહીંયા વગર પૈસા વગર મહેનત બધા એટલી બધી એફર્ટ્સ આવે છે, એ એફર્ટ્સમાં જો આનંદ થાય બધાને અનુભવ થાય. બધા અનુભવો છે, એ સમજવાનો કેટલા બધા એક માણસ નહીં, કેટલા બધા આનંદની અનુભૂતિ કરી રહ્યા છે ત્યાં. શશીભાઈ, આપણે આખું આ સમજ્યા નરસિંહ મહેતા, જલારામ બાપા, રવિદાસ બધા સંતો, એ લોકો મને લાગે છે સેન્ટરમાં ઈશ્વરનું સ્મરણ ના કરે ને રેડિયસ આજુબાજુ વ્યવહાર કરતા હશે, એ જે કે આ સાધના જેવું એવું મને લાગે છે. આ વાત બરાબર છે?
કારણ કે આ લોકોને પ્રભુ સ્મરણની સાથે સાથે પોતાનો વ્યવહાર કરતો હોય એટલે આ એક સાધના જ છે એવું લાગે છે મને. તો ત્યાં પછી રીતના અંદરથી આનંદો થતો હશે એના આમ સમજો છે બરાબર છે. હા, પણ હવે તમે જે સાધના શબ્દ વાપર્યો ને, કેમ મને સાધના કેવી પડી? કેમ કે આપણે અત્યાર સુધી ગયા જન્મમાં આ જ બધું ભેગું કર્યું છે. એ હવે ગ્લાસ આપણે આખો કાળો મેચ કરી નાખ્યો છે, એટલે એને સાફ કરવો પડે. ઓરિજિનલ ગ્લાસ તો સાફ ચોખ્ખો જ હતો. ખ્યાલ આવે ને? આનંદ સુધી પહોંચવા માટે કશું કરવાની જરૂર નથી. જે ભૂતકાળમાં ખોટું કર્યું છે એને સરખું કરવાનું છે. એ આપણે સવાર ઉઠીને જપ છે, ભક્તિ છે, આ બધું થાય છે બરાબર. પછી આપણે વ્યવહારમાં બીજા થઈએ. વ્યવહારમાં મને લાગે છે એ વખતે આ મહાપુરુષો તો એમ મને લાગે સેન્ટરમાં એ લોકો પરમાત્માને જાણતા હશે. સેન્ટરમાં પરમાત્માને જાણતા. હા, પરમાત્મા છે. આજુબાજુ એટલે એટલી જે એગ્રીગેશનમાં વ્યવહાર કરતા હશે. એટલે એકાની જને સાધના નથી જીવન. હા, એ તમે એ લોકો માટે સાધના નથી, આપણા માટે સાધના. એ તો સહજ જીવન જીવતા હતા. કેમ કે આ બધા મહાપુરુષો આ જન્મમાં થયા નથી. ગયા જન્મના પરિપાક રૂપે એ લોકો આ જન્મમાં એ સ્ટેજ પર આવ્યા છે. એમને માટે સાધના નહોતી, એ સહજ જીવન જીવ્યા. પણ આપણા માટે સાધના એટલા માટે છે કે આપણા ગયા જન્મના બધા ભેગા કરેલા છે. એ બધું સાફસૂફી કરવા માટે હવે તમે ઘરમાં વિચાર કરો કે આપણો બંગલો આપણે રોજ રહેતા હોય તો ચોખ્ખો હોય ને. હવે આપણે બહાર ગયા અને બધા માવા પાકી ગયા ને ધૂળ આવી ગઈ ને વાવાઝોડામાં બધું વરસાદ પડ્યો બધું ગંદુ પૂરું થઈ ગયું. હવે એમાં તમારે મહેનત કરવી પડે નાખી એ ઘરને સાફ કરવું પડે. પણ ઘર ચોખ્ખું હોય તો એટલે આપણે આ બધા ગંદા ઘર લઈને આવ્યા છીએ એટલે આ ઘરે સાફ કરવાનું. બાકી કોઈ સાધનાની જરૂર નથી. એ બાબતમાં મારું એવું કેવું છે એમના પ્રશ્નના સંદર્ભમાં કે પંચકોશ તમે જે વાત કરી કે જેટલા જેટલા ફોટા બતાવ્યા બધાનું લોકેશન સીધે સીધું આપણે જોઈએ છે લોકેશન, એમનું લોકેશન આનંદમય કોષમાં જ છે. હા, એને અન્નમય કોષની પણ પડેલી નથી, મનોમય કોષની પણ પડેલી નથી, લઈને વિજ્ઞાન કોષ સુધી કઈ જ એમને પડેલી નથી. એમના માટે માત્ર ને માત્ર એક જ લોકેશન છે, અને કયું છે? આનંદમય. એટલે આપણને એવું લાગે પણ એ પણ શું છે કે પૂર્વ જન્મના કર્મો છે. આ ધ્રુવ હતા, એમને નારદજીએ કહ્યું પ્રહલાદ કે ભાઈ તમે આ એક મંત્ર આપું છું, 7 દિવસ અને 7 રાત્રિ તમે અવિરત કરો, તમને વિભૂતિઓના દર્શન થશે, પરમાત્મા પ્રાપ્ત થશે. હવે એ હું આજે કરવા જાઉં કે 7 દિવસ અને 7 રાત્રિ અને મને એમ થાય કે પ્રભુ મારી સમક્ષ આવી જાય. કેમ? તો એ સિદ્ધ પુરુષ હતા, ભગવાન હતા નારદજી, અને એ પણ સિદ્ધ પુરુષ હતા પ્રહલાદજી, એટલે શક્ય બને. પરંતુ આ મહાવિભૂતિઓ જે આપણે વાત કરીએ છીએ હંમેશા આનંદની કોષમાં સ્થિત હોય છે. અને એટલે એમના તમે કર્મ જુઓ, વચન જુઓ, એમની પ્રકૃતિ જુઓ, પ્રવૃત્તિ જુઓ, એમનો આશય જુઓ, એમના વિચાર વાણી જુઓ, તો બધામાં તમને એક ક્ષમતા દેખાશે. એ જ લાવવાની આપણી કોશિશ કરવી જોઈએ. બહુ સરસ હસીને આજે બહુ આનંદ થઈ ગયો, કારણ કે શ્રેષ્ઠ પોતાની નામ લેવો પડે. સુંદર બધી વાતો થઈ, બહુ ઊંચી વાતો થઈ. હું આને થોડીક નીચે છે સંભળાય છે? સામાન્ય વાત કરવા માંગુ છું કે આપણે વાત કરી કે 2 જામુમાં ગુલાબજાંબુ ખાઈ હતા, તો તમને આનંદ તો અથવા સુખ તો મળે છે, વસ્તુમાં સુખ નથી આપણે કહીએ હતા. ગુલાબજાંબુ ખાવું કેમ? પ્રશ્ન એ આવે. બહુ સરસ. વેરી ગુડ ક્વેશ્ચન, વેરી ગુડ ક્વેશ્ચન. એટલે ઘણી વાર આ ચેન્જ છે બોલે નથી, પણ એ બધું કરીને ખાઈ લે છે, અથવા તો સંન્યાસીઓ બધું મિક્સ કરીને કે મારે સ્વાદ કરવો જ નથી, કારણ કે જો વસ્તુમાં આનંદ નથી આપણે બધું ધારો કે કહીએ
તો એ પણ એક એક્સ્ટ્રીમ છે. તો આપણે શું કરવાનું? બહુ સરસ, બહુ સરસ. હું આ મને ડાલું હતો. આઈ વોઝ વેઇટિંગ ફોર ધીસ ક્વેશ્ચન. મારે આ સમજાવવું છે. મારી પાસે 500 કરોડ રૂપિયા હોય તો 50 રૂપિયાની મારી વેલ્યુ ખરીદી લઉં. 50 રૂપિયા જગ્યા ફેંકી દઉં. મને કહો, મારી પાસે 500 રૂપિયા છે બેંકમાં અને ખિસ્સામાં 50 રૂપિયા છે, તો હું 50 રૂપિયાની શું વેલ્યુ? 500 કરોડ છે મારી પાસે બેંકમાં, 50 રૂપિયા ફેંકી દઉં? મને કહો, મને મારો આ પ્રશ્ન છે. 500 કરોડનો આસામી 50 રૂપિયા ફેંકી દે કે હાથ રહે? શાકભાજી લેવા જાય તો એની પાસે ભાવતાલ કરે ના કરે? શાકભાજી 500 કરોડનો આસામી છે. પ્રદીપભાઈ બોલો, શાકભાજી વાળા જોડે બાર્ગેનિંગ કરો ના કરો? પૂર્ણ બનવું હોય તો જે માટલું હોય એને બધી બાજુથી સીલ રાખવું પડે. નાનું કામ પર ના લગાય. 500 કરોડનો આસામી હોય એને આવું છિદ્ર ના જ નાખવું જોઈએ. એવી રીતે હવે આપણે સમજીએ, પરમાત્માની કૃપાને સમજીએ કે પરમાત્માએ આપણને પ્રસન્ન રાખવા છે. જો આ એક વાત, પરમાત્માનું આયોજન આપણે ન રહી શકીએ તો આપણો પ્રશ્ન છે. પરમાત્માનું આયોજન આપણને સદા સતત શાશ્વત પ્રસન્નતા આપવાનું છે. આ પરમાત્માનું આયોજન છે. એના માટે એમણે ઇન્દ્રિયો બનાવી અને વિષયો બનાવ્યા. બરાબર? હવે વિષયો જો આપણા માટે બનાવ્યા હોય તો આપણે બીજું કોણ ભોગવશે? રાજાનો જે મહેલ છે એનો દીકરો, રાજા તો બધા એમાં હોય, વહીવટમાં હોય, એટલે એ તો ના ભોગવી શકે. રાજા મહેલ ના ભોગવે, મહેલ રાજકુંવર ભોગવે. અને આપણે રાજકુંવર છીએ, આપણે નહીં ભોગવીએ તો કોણ ભોગવશે? મને કહો. આપણે રાજકુંવર છીએ, રાજા તો પરમાત્મા છે. આપણે રાજકુંવર છીએ, આપણે ભોગવવાનું છે બધું. ગુલાબજાંબુ ખાવાનું છે. બસ એની મર્યાદા નથી કરો. રિસોર્સિસનો કોઈ, અને બીજું હજી તમને કહી દઉં કે આ પૃથ્વી પર બીજા ગ્રહો છોડી દો, કઈ જવા જરૂર નથી. આ પૃથ્વી પર એટલા રિસોર્સિસ છે કે પૃથ્વીના 800 કરોડ માણસ પ્રસન્ન રહી શકે. આ મારું સ્ટેટમેન્ટ છે. આ પૃથ્વી પાસે એટલા રિસોર્સિસ, આટલી તારીખમાં પ્રોસેસિંગની અરેન્જમેન્ટ પણ એટલી પાવરફુલ છે કે બધા જ પ્રસન્ન રહી શકે. જે પ્રશ્ન છે એ રેશનલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ વેલ્થ. આજે અત્યારે પ્રશ્ન છે આપણા દેશમાં અને સમાજમાં, આખી દુનિયામાં, એ રેશનલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ વેલ્થ નો છે. અને એનું મૂળ અજ્ઞાનમાં છે. આ સ્પિરિચ્યુઅલ ઇલિટરસી છે, એનું પરિણામ છે. બાકી રિસોર્સિસનો પ્રશ્ન નથી. આપણે પુઅર મેન એટલે ગરીબ આઈડિયોલોજી લઈને જીવવાનું નથી. વેદ સમૃદ્ધિના પક્ષકાર છે. એટલા માટે એને 90% ભાગ રિસોર્સ પ્રોસેસમેન્ટ આપ્યો. ભૌતિક ક્ષેત્ર માટે 90% ભાગ આપ્યો વેદે. એ ઋષિ કી મૂર્ખા છે. ખાઓ, જેટલા ગુલાબજાંબુ વાવેલા ખાઓ. બધું જ લહેરથી જીવવાનું છે. બધાએ મસ્ત રહેવાનું છે, પ્રસન્ન રહેવાનું છે. ઇનફ સર્વ. એટલે રિસોર્સિસ ઇનફ છે, કોઈ પ્રશ્ન છે જ નહીં. જે કઈ પ્રશ્ન છે એ આપણા અંગત પ્રશ્નો છે. આપણે એમાંથી કેવી રીતે બહાર નીકળવું? એક સરસ દ્રષ્ટાંત આપી દઉં છેલ્લે. હવે કોઈ પ્રશ્ન નથી ને? કોઈ પ્રશ્ન નથી ને? ચાલો. તો એક રાજા હતો. પેલા રાજા છે એ રાજા કેમ ના એ વખતે આવું ડેવલપમેન્ટ હતા નહીં. ચારે બાજુ બધી ગંદકી હોય ને બધાના પગ ગંદા થાય એટલે રાજાએ કહ્યું કે ભાઈ યાર બીજું બધું ગમે તે હોય, આપણા દેશમાં કાર્પેટ મહેંગો હતો. આપણો આખો દેશ, આપણું રાજ્ય આખું કાર્પેટે હોવું જોઈએ. બધા બહુ હોશિયાર. રાજાનો પ્રાણો થઈ ગયો છે. આખા દેશમાં ગમે ત્યાં જાઓ બધે કાર્પેટ કરી દો. એટલે કહું મહારાજા એક કામ કરું, તમે કરો. એક મોચી બોલાયો કે પેલું શૂઝ નતા. આ શૂઝની શોધ કેવી થઈ ગઈ? રાજાના પગમાં ચાપડા બી પહેરાઈ ગઈ. રાજાના હવે પૂછી ગયા કશું લાગ્યું? રાજા કે બસ ધીસ ઇઝ ગુડ. આવી રીતે ચારે બાજુ કશું ના જવાય. આપણે પોતે જ આપણી કાળજી લઈને આપણે કોઈ દુનિયાની ચિંતા કરવાની જરૂર નથી. કઈ રીતે મસ્ત રહીએ. અને આ જ્ઞાનનો કે સેવાનો કે એનો કશો ભાર લઈ ના કરીએ અને પ્રસન્ન થઈએ. બધું છોડી દઈએ. ડિટેચમેન્ટ એટલે શું?
ડિટેચમેન્ટનો અર્થ આખો દિવસ કામ કર્યા પછી છોડી દેવું એ રીતે છે. અને શરણાગતિ સવારની ના હોય. સવાર તો રાજાનો દીકરો છું, જરૂર પડશે યુદ્ધ ભૂમિ પર જઈશ. રાત્રે થાકી કે બાપા બહુ મહેનત કરી પણ નિષ્ફળ ગયો, તમારા વગર મારો ઉદ્ધાર નથી. શરણાગતિ રાતની હોય. ડિટેચમેન્ટ જવાબદારી પૂરી કર્યા પછીનું હોય. જવાબદારી છોડવાનું ડિટેચમેન્ટ ના હોય. બહુ ક્લિયર મેસેજ છે ઋષિનો. ચાલો પ્રાર્થના કરીએ. હા, એ પહેલા પ્રાર્થના પહેલા એક મિનિટ પ્રવીણભાઈને અને અરુણભાઈ માઇક આપો. વાત કરી એન્ગેજમેન્ટ કઈ રીતે આવે કે આપણી સમજ કેળવવાની વાત છે કે નીડ અને વોન્ટ આપણી જરૂરિયાત હોય તો ચોક્કસ વાપરીએ. આપણી જરૂરિયાત ગુલાબજામુનની હોય તો એક ગુલાબજામુન ખાઈને, આપણી જરૂરિયાત જો 10 ગુલાબજામુન તો 10 ખાઈએ એનો વાંધો નથી. પણ હું જ બધું કહું બીજા કોઈને ના આપું એ ડિટેચમેન્ટ. આપણે અબ્દુલ કલામની વાત થઈ, રાષ્ટ્રપતિ થયા, રાષ્ટ્રપતિ ભવનમાં 340 ઓરડા છે, એ ફક્ત 4 ઓરડા વાપરતા. મારી જરૂરિયાત આટલી જ છે, બાકી ભલે ખાલી. આજે મારી પાસે ખિસ્સામાં પૈસા છે, અન્નમય કોષમાં મારી જરૂરિયાત રોટી દાળ ભાત શાકની છે. હું રોજ દૂધપાકપુરી ખાઈ શકું છું, શ્રીખંડપુરી ખાઈ શકું છું. મારી તકલીફ એ વિવેક જાળવવાનો. આ માટે ગાંધીજીનું એક બહુ સરસ ઉદાહરણ છે. સ્વતંત્રતા પહેલાની વાત છે. ગાંધીજી પટના ગયા, એ વખતે ત્યાં રાજેન્દ્રબાબુનો સલામત આશ્રમ હતો, ગંગા નદીને કાંઠે છે. અને સવારે ઉઠીને એમને મોં ધોવું, એમને તો મને 1.5 ગ્લાસ પાણી આપવું. એટલે રાજેન્દ્ર બાબુએ કહ્યું કે બાપુ અહીંયા પાણીની જરાય તંગી નથી, બાજુમાં જ ગંગા વહે છે, તમારે જોઈએ એટલું વાપરો. ના, ગંગા મારા એટલા માટે નથી રહી, મારી જરૂરિયાત 1.5 ગ્લાસની છે, બીજાની માટે મારે પાણી રાખવાનું છે. આ સમજ કેળવવાની હોય છે. એટલે પરિકર અને અપરિકર મારી ક્ષમતા છે કે હું વધારે વાપરી શકું, પણ જો મારી જરૂરિયાત ના હોય શા માટે વાપરું? એ નીડ અને વોન્ટ. જરૂરિયાત પૂરતું ચોક્કસ વાપરું, પણ મારે બધું જ જોઈએ છે કે ના. જાહેરાત કરવાની છે એ રીતે રવિવારે આપણે અહીંયા મળીએ છીએ યોગ નિકેતન, અને બપોરે આપણા ઓનલાઈન વર્ગો ચાલે છે 4:30 થી 5:30 સુધી. સંપૂર્ણ જીવન દ્વારા બીજા અલગ અલગ કાર્યક્રમો પણ યોજાય છે.